ચૈત્ર સુદ એકમના આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે। માં જગતજનની આદ્ય શક્તિ સ્વરૂપા તમામ દેવીઓની ચૈત્રી નવરાત્રિના ભાવિ ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ભક્તો દ્વારા ચૈત્રી નવરાત્રિના ઉપવાસ કરવામાં આવે છે। વહેલી સવારથી રાજકોટના પેલેસ રોડ પર સ્થિત આશાપુરા મંદિરના સાનિધ્યમાં માતાજીના દર્શન કરવા ભાવિ ભક્તોની ભીડ ઉમટી હતી। અહીં 9 દિવસ માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવશે। ચૈત્ર નવરાત્રિની મહત્વતા વિશે મંદિરના પૂજારીએ વિગતવાર માહિતી પૂરી પાડી હતી। જય માતાજી, જય આશાપુરામાં। આજથી ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહ્યા છે, તો એને અનુલક્ષીને ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે। સવારની આરતી, જે મંગળા આરતી સવારે 6:15 વાગે થાય છે, તથા સંધ્યા આરતી જે સાંજે 7:15 વાગે થાય છે, એ બંનેનો લાભ ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા આવીને લેશે। તથા માતાજીના 9 દિવસ નોરતાના વિવિધ શણગારનો અને દર્શનનો લાભ ભક્તો લેશે। મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને નવરાત્રિ દરમિયાન માતાજીના આશીષનો લાભ લે છે। આ નવરાત્રિ ખાસ કરીને અનુષ્ઠાનને પર્વ છે, જેથી કરીને કોઈ વ્રત અનુષ્ઠાન કરવાનું હોય એના માટે થઈને ચૈત્રી નવરાત્રિનું મહાત્મય છે અને એ નવરાત્રિમાં એક વિશેષ સ્વરૂપ છે। જે બીજા 4 નવરાત્રિ આવે છે એમાં એનું વિશેષ મહત્ત્વ છે ચૈત્રી નવરાત્રિનું। હા, એમાં અનુષ્ઠાન જેવા કે ઉપવાસ છે, હવન છે, વ્રત છે, જાપ છે, મંત્ર છે, જે રીતે જે લોકો અનુષ્ઠાન જેને કહીએ એ બધું આમાં કરતા હોય છે અને એનું એ લોકોને વિશેષ ફળ મળતું હોય છે નવરાત્રિ દરમિયાન। નવરાત્રિના જે દિવસો છે, જે પવિત્ર દિવસો છે, એમાં લોકો માતાજીની સ્તુતિ કરે, આરાધના કરે, મંત્ર જાપ કરે, માળા કરે, પાઠ કરે, સ્તુતિ કરે। આથી માતાજી એમને જે ફળ સ્વરૂપે આશીષ આપે, એમની મનોકામના સિદ્ધ કરે, એમનું આયુષ્ય વધારે, એમના ધન ધાન્યમાં વધારો કરે અને એમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે।